ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે દાણાની અંદર પટ મારવાનો છે, ખાલી સેમ્પલ પ્રમાણે. તો આ લીધા છે આપણે 25 દાણા, 5 દાણાની 5 ઢગલી કરેલી છે. એની અંદર આપણે પટ મારવાનો છે આ બ્લેક અમૃતનો. અને બીજી વખત આપણે લીધા છે, બીજા દાણા લીધા છે 20 દાણા. એની અંદર આપણે પટ મારવાનો છે આ બાયોફિટનો સ્ટીમબ્રીજ, નેટફ્રક કંપનીનું સ્ટીમબ્રીજ છે. તો ચાલો આપણે તેને પટ મારી કોથરાની અંદર ઢાંકી દેવાનું છે. કેનો ઉગાવો કેવો છે તે આપણે 3 થી 4 દિવસ પછી ખબર પડશે. એટલે 3-4 દિવસ પછી પાછો પણ વિડીયો તમને આવશે જ કન્ટિન્યુ, તે જોઈ લેજો. અને આપને ખ્યાલ આવે કઈ દવાની અંદર કેટલો ઉગાવો છે, કઈ રીતનો નહીં. તો આપણે એ પ્રમાણે આપણે આપણા મગફળીના દાણાની અંદર પટ મારીને ખેતરમાં વાવવાની છે. તો ચાલો આપણે પટ મારવાનું ચાલુ કરીએ. પહેલાં આપણે મારશું 20 દાણાની અંદર સ્ટીમબ્રીજનો પટ. આપણે અમથા 2 થી 3 ટીપા જ મારવાના છે, કારણ કે આપણી પાસે દાણાનો સ્ટોક ઓછો છે. હલાવી લઈએ, કદાચ અંદર થોડુંક દવા બેસી ગઈ હોય તો. ચાલો આપણે એટલી જ લેવાની છે, કારણ કે દાણા ઓછા છે. આ અંદાજિત 1 થી 1.5 ml જેવું હશે. તો આપણે તેને હવે પાણીનું પણ ભરી દઈએ. આપણું પાણી ભરાઈ ગયું છે. તેની અંદર આપણે આ 20 દાણા છે એ ઉમેરી દઈએ. 1 2 3 4 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20. આ 20 દાણાનો પટ આપણે અંદર મારેલો છે. ત્યાં આમણે પલાળી રાખવાના કે ના ભાઈ, આગળ કોથરાની અંદર રાખી દેશું અને કોથરાને પછી ઢાંકી દેશું આપણે. આ થઈ ગયું. અને આપણે ઢાંકી દેવાના છે. કોથરાને પણ કાયમીને માટે ભીનો તો રાખવાનો જ, કારણ કે ચોમાસાની અંદર જમીન પણ ભીની જ હોય. કાયમી માટે દાણો ઉગે કે ન ઉગે આપણે ખ્યાલ આવી જાય. હવે વારો છે આપણે આ બ્લેક અમૃતનો. આ આપણે છે બ્લેક અમૃત. તેને પણ થોડા જ પ્રમાણમાં આપણે લેવાનું છે, 1 થી 2 ml જેટલું, કારણ કે આપણી પાસે દાણા ઓછા છે. જેમ જ પટ મારી દઈએ. એકદમ ઓર્ગેનિક માંડવી થશે કાંઈ. આ બંને દવા ઓર્ગેનિક જ છે. આપણે બ્લેક અમૃત, રક્ષામૃત, સ્ટીમબ્રીજ. આ બાયોફિટ કંપનીની છે અને આને તો અક્ષર ફાર્મસીનું છે. બે અલગ અલગ છે ને, કંપની અલગ છે, બધું અલગ છે, દવાનો અલગ. આમાં આપણે બ્લેક અમૃતમાં 25 દાણા લીધેલા છે. 5, એમાં કેમ વધારે 5 ને 5 10, આ 5 15, 15 ને 5 20, 20 ને 5 25 દાણા. તમે એ કેમ 25 લીધા? એ કે હાલો 25 લીધાનું કારણ છે કે આપણે દવામાં ખબર પડે કે આ દવામાં 20 દાણાનો પટ મારેલો છે ને આ દવામાં 25 દાણાનો પટ મારેલો છે. નિશાન તો આપણે કઈ મૂકતા નથી. ઓય એટલે હા, એ વાત સાચી. ચાલો, એ થઈ ગયું. તેને પણ આપણે મારી દઈએ કોથરાની અંદર. આમાં આપણે કાંઈ એક દાણો રાખ્યો નથી. આ 25 દાણાનો પટ છે. આને પણ આપણે આમ ઢાંકી દેવાનું છે. કોથળો રાખો ભીનો કરશો ને હવે. અહીંયા પાયર ઉપર જ રાખશો ને, એટલે ભીનો એરિયા અને તડકો એ મળે, બધું જોઈએ ને. ના, એને આપણે ઉપર જ રાખી દેશું, નીચે કંઈ રાખવાના નથી. કેમ? નીચે હું વાંધો આવે? નીચે તમે પાણી પાવા તો આવતા જઈશો. ચાલો તો વિડીયોને પણ એન્ડ કરી દઈએ. તમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમે કોણ ઓર્ગેનિક દવા વાપરો છો એ પણ કોમેન્ટ કરજો, અને કઈ કંપનીની વાપરો છો એ પણ કોમેન્ટ કરજો.
તો ચાલો આને હવે ભીનો કરીને મૂકી દઈએ અને પાછો ઉગાવ આવશે ત્યારે પાછો વિડીયો લઈ લેશું અને બતાવશું કેટલા કોટા નીકળ્યા ને કેટલા નહીં, કેવી રીતે ઉગાવો છે કે બધું કેમ. ચાલો જો ભીનો કરીએ દીધો છે, મૂકી દઈએ. તડકો, ગરમી અને ઠંડુ બધું આને જોઈએ તો આપણે એટલે ઉપર જ લઈ જાવું, કેમ કે નીચે રાખશું તો ગરમાળો જ વધારે મળશે, ઠંડક કાંઈ મળે નહીં. ઓલું ઉપર હોય અગાસીમાં ધાબા ઉપર તો ઠંડક, દિવસની ગરમી, રાતે ઠંડક બધું એને મળી રહે. જેટલું પોષણ જોતું હોય એટલું બધું મળી રહે, ખેતરની જેમ જ કેમ. તો ચાલો એને પણ ભીનો કરીને મૂકી દઈએ. ત્યાં બાયોફિટ એગ્રીકલ્ચર વાળાને મોકલવો કે આ રીતનો જો પટ મારીને ટ્રાય કરે. જો આપણે મગફળીમાં પટ માર્યો તો આપણે સ્ટીમ રીતને, એનો બીજો દિવસ છે આજે, તો આપણે પણ તેને થોડુંક પાણી પાઈ દઈએ. ચાલો જો આપણે મગફળી વાવી તેનો આજે ત્રીજો દિવસ છે, તો ત્રીજા દિવસે પાણી પણ એને પાઈ દઈએ. ચાલો જો આપણે મગફળીનું બિયારણને જે પટ માર્યો તો બે અલગ અલગ દવાનો, તો જોઈએ આપણે અંદર કઈ દવાની અંદર કેટલો ઉગાવો છે ને એ પ્રમાણે આપણે પાછો પટ મારવાનો છે. જુઓ આપણે આની અંદર આપણે બ્લેક અમૃતનો પટ મારેલો હતો, તો કેટલા દાણા ઉગેલા છે આની અંદર? 25 દાણાનો આપણે નાખેલા હતા. ચોટી ગયા 4-5. 1 2 આનો કોટો નથી કાઢ્યો, 3 4 5 નીકળી ગયો છે નહીં કોટો, 7 8 9 10 11 12 માયા પડ્યા છે 13 14 15 16 17. તો આની અંદર આપણે 20 જ નો દાણાનો પટ હતો ભાઈ. 20 જ હતા, તમારી ભૂલ છે. 20 જ થયા, 25 નથી થયા. 25 નો પટ આની અંદર. હા ભૂલાઈ ગયું. ચાલો આપણે આમાં જોઈ લઈએ હવે. એમાં તો મસ્ત દેખાય જ છે. આપણે ક્યાં દવાનો પટ મારવો એ આપણે નક્કી કરશું. નક્કી કરશું. કેમ એમ થઈ ગયું? ક્યાં ગયા? આની અંદર કોટો તો પણ નીકળી જ ગયો છે. ફૂગ લાગી ગઈ છે. કોટોય તો ગયું છે જ, પણ એક દાણો નથી કોટાણો. બધા ઉગી ગયા છે એમાંથી. આની અંદર આપણે બધા ઉગી ગયેલા છે. ખાસ કરીને વાત એક તો એ છે કે આપણે આની અંદર મૂંડો લાગેલો તો એક દાણો આપણે એક્સ્ટ્રા વધારે નાખ્યો હતો, તેની અંદર જો આ મૂંડાની નિશાની છે, જો તમને છાલ ઉખેડીને પણ બતાવું. તો આની અંદર આ મૂંડાની હતી તો મૂંડો લાગી ગયો તો દાણાની અંદર હળી ગયેલ, હજી મૂંડો પણ અંદર જ છે. જુઓ ઉભા રહે, એમાં દેખાતું નંબર હરખું છે, તો પણ દાણો એનું મોઢું હાજુ હતું તો દાણો પણ ઉગી ગયો. એટલી આ પાવરમાં દવાની અંદર છે. તો આપણે દવાનો પટ મારવાનો છે સ્ટીમરીચ. તો પણ કોટો કાઢી ગયો છે. બોલો દવા કેવી ગણવી એને એમ. તો આપણે સ્ટીમરીચ બાયોફિટ કંપનીનું સ્ટીમરીચનો જ પટ મારવાનો છે. તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મળીએ આવા અવનવા વિડીયો સાથે.